ભારતીય સેનાએ હવે ઓપરેશન શક્તિ અંતર્ગત બે આતંકીઓ કે જે એલઓસી ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેમને ઠાર માર્યા છે। આ માટેની સંપૂર્ણ વિગતો વ્હાઇટ નાઇટ કોપ્સ નામના પ્લેટફોર્મ એક્સ પરના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવી છે। બે આતંકીઓએ લાઇન ઓફ કંટ્રોલને ક્રોસ કરવાની કોશિશ કરી હતી, ત્યારે ગઈકાલે મોડી રાત્રે ભારતીય સેનાએ બે આતંકીઓને એલઓસી ક્રોસ કરતી વખતે જ ઇન્ટરસેપ્ટ કર્યા હતા। આ અગાઉ ભારતીય સેનાએ ઓપરેશન મહાદેવ ચલાવ્યું હતું, જેમાં પહલગામમાં જે આતંકીઓએ 22મી એપ્રિલના રોજ હુમલો કર્યો હતો તે 3 આતંકીઓ હવે માર્યા ગયા છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ભારતીય સેનાની 16 કોપ્સ કે જેણે પોતાના સત્તાવાર પ્લેટફોર્મ એક્સના એકાઉન્ટ પર પોસ્ટ કરીને જાણકારી આપી છે કે સફળતાપૂર્વક ઘૂસણખોરીને અટકાવવામાં આવી છે। ભારતીય સેનાએ બે આતંકીઓ કે જે એલઓસી ક્રોસ કરવાની કોશિશ કરી રહ્યા હતા તેમને હવે ઠાર માર્યા છે। આ આતંકીઓ પાસેથી 3 હથિયારો પણ મળી આવ્યા છે। આ સફળ અભિયાન એક સફળ સહકારથી પાર પાડવામાં આવ્યું છે, જેમાં જમ્મુ કાશ્મીર પોલીસ તરફથી અને ઇન્ટેલિજન્સ તરફથી આ ઘૂસણખોરી વિશે ઇનપુટ મળ્યા હતા। આ ઓપરેશન શિવ શક્તિ ચાલુ છે। આપને જણાવી દઈએ કે આ ઓપરેશન શિવ શક્તિ જમ્મુ કાશ્મીરના પૂંચ જિલ્લાના દેગવાર સેક્ટરના કાલસિયાન ગુલપુર વિસ્તારમાં કરવામાં આવ્યું હતું। વ્હાઇટ નાઇટ કોપ્સ દ્વારા આ ઓપરેશન શિવ શક્તિની જાણકારી આજે સવારે 10 વાગે આપવામાં આવી હતી। તે પહેલા તેમણે પૂંચમાં બે શંકાસ્પદ વ્યક્તિઓની ફેન્સિંગની નજીક ગતિવિધિઓ ઓબ્ઝર્વ કરી હતી અને તે પછી ભારતીય સેના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું। જમ્મુ કાશ્મીરમાં હાલમાં ભારતીય સેના દ્વારા આતંકવાદીઓની વિરુદ્ધમાં સતત ઓપરેશનો ચાલુ જ છે। આ પહેલા 29મી જુલાઈના રોજ ભારતીય સેના દ્વારા ઓપરેશન મહાદેવ ચલાવવામાં આવ્યું હતું, જેમાં પહલગામમાં 22મી એપ્રિલના રોજ જે આતંકીઓએ હુમલો કર્યો હતો તેમાંથી 3 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે। આ બાબતે ગૃહમંત્રી અમિત શાહે થોડાક સમય પહેલા જ સંસદમાં જાણકારી આપી હતી। તો આ સાંભળો ગૃહમંત્રી અમિત શાહનું એ નિવેદન। आपके माध्यम से सदन को और सदन के माध्यम से पूरे देश को ऑपरेशन महादेव जो कल एक हुआ है इसकी जानकारी देना चाहता हूं। माननीय अध्यक्ष जी, कल ऑपरेशन महादेव में सुलेमान उर्फे फैजल जट, अफगान और जिब्रान 3 आतंकवादी सेना, सीआरपीएफ और जम्मू कश्मीर पुलिस के संयुक्त अभियान में ऑपरेशन महादेव में मारे गए। और माननीय अध्यक्ष जी, ये जो सुलेमान है ये श्रेणी का लश्कर-ए तोयबा का कमांडर था। पहलगाम हमले में और गगनगिर आतंकी हमले में वो लिप्त था। इसके ढेर सारे सबूत हमारी एजेंसियों के पास है। अफगान ए श्रेणी का लश्कर-ए तैयबा का आतंकवादी था और जिब्रान भी ए ग्रेड आतंकवादी था। और माननीय अध्यक्ष जी, मैं सदन को और सदन के माध्यम से पूरे देश को बताना चाहता हूं, जिन्होंने बैसरन घाटी में हमारे प्रवासियों को, नागरिकों को मारा था, ये तीनों आतंकवादी ये थे और तीनों मारे गए। પહલગામમાં 22મી એપ્રિલના રોજ ટીઆરએફ એટલે કે ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ નામના આતંકી સંગઠને હુમલો કરતા 26 પર્યટકોના મૃત્યુ થયા હતા અને તે પછી 7 મેના રોજ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર કરીને પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણા નષ્ટ કર્યા છે। આ પછી સોમવાર અને મંગળવારના રોજ સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં સત્તાથી લઈને વિપક્ષના મોટા નેતાઓએ તેમાં ભાગ લીધો હતો। તો આ ચર્ચાને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।